अरे अजब आ जगत से ये बात आ उड़ाए ना पाया। अरे अजब आ जगत से उड़ाए ना पाया। बधु जानवा सता मिलाती नथी माया। बधु जानवा सता मिलाती नथी माया। अजब आ जगत से उड़ाए ना पाया। अजब आ जगत से उड़ाए ना पाया। बधु जानवा सता मिलाती नथी माया। आ बधु जानवा सता मिलाती नथी माया। हे माया 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 माया। बधु जानवा सता मिलाती नथी माया। बसनी टिकट मળી बाजू वाली सीट। ये लीधी बसनी टिकट मળી बाजू वाली सीट। राजकोट में वागे मारा रामापीर नगरी। जय रामापीर।
આગળ જો ભાઈની ફરમાશ છે વીર રામવાળાનો રામડો લેવા છે ત્યારે એ એવી સુની રે ડેલી ને સુના ડાયરા એવી સુની રે ડેલી ને સુના ડાયરા સુના લાગે રામવાલા ના રાજ રે કાળુવાના કુંવર અમારે બરવટા નોતા ખેલવા તમારે અમારે બરવટા નોતા ખેલવા જય 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 કાળુભાના કુંવર એવું પાટું રે મારી પટારો મેં તો તમને જોયા પ્રભુજી કનેસરાની મેં તો તમને જોયા રામા પીર કનેહરાની માં જય કનેસરાવાળા મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત મેં તો તમને મેં તો તમને જોયા રામા પીર કનેહરાની માં આસાજીના
કાગળની ચકાસણી રાખતી હોય છે એ જોગ માયા જોગ માયા અરે જોગ માયા જોગ માયા તું તો કાગવડની સરકાર રે ઓડિયાલ જોગ માયા તું તો કાગવડની સરકાર રે ઓડિયાલ જોગ માયા સાહેબ ખોડિયાર સાહેબ ખોડિયાર મારી ભજે તુને હે મારી ભજે તુને તોડા પાડ રે ઓડિયાલ જોગ માયા ગળો છે ગોળ ને મીઠી છે હાકર એ હકો ગળો છે ગોળ ને મીઠી છે હાકર અમને વાલો મારો કઢરાનો ઠાકર એ કાન કાલા મોરલી વાલા કાલિકા બાલા એ કાન કાલા એ પૂરી કાન કાલા મોરલી વાલા કાલિકા બાલા એ કાન કાલા આ સાજુદા Yeah. બાજુથી ભાઈનું 100 રૂપિયા આપીને ફરમાઈશ છે માં મોમાઈ તારું સપનું પૂરું કરશે ત્યારે એ મારી મોમાઈ તારું સપનું પૂરું કરશે એ કરશે એ મારી મોમાઈ તારું સપનું પૂરું કરશે લાખોમાં તારું નામ તારા રાજા રજવાડા જોઈ કરશે રે સલામ તારા રાજા રજવાડા જોઈ
આવશે મારી દિલથી છે આય તારા રાજા રજવાડા જોઈ કરશે રે સલામ તારા રાજા રજવાડા જોઈ કરશે રે એ સલામ એવી મારી માં ભગવતી ખોડિયારને યાદ કરવાની છે 200 રૂપિયા આપીને ફરમાય છે જ્યારે હાચા દિલથી ને મનથી યાદ કરી તો ભગવતીને આવવું પડે ઈ ચોક્કસ છે ત્યારે આવે ભાઈ વાહ ભૂરી વાહ એ મારો હાથ રે સુણીને માડી એજી આવતી થી રે મારી અરજી રે સુણીને માડી એજી આવતી થી રે ઘોડાલમાં કામકારી ઓહો ઘોડાલમાં કામકારી માં રે સુણીને માડી મારી અરજી રે સુણીને માડી આવતી રે મારા હાથ રે સુણીને માડી આવતી રે માં ઘોડાલમાં કામકારી એ હો ઘોડાલમાં કામકારી માં હા તમારી મોજા જો મારા સાજીદા રસિયો રૂપાળો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી રાધે રાધે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગણેશરા રામા મંડળનો એવું રમકડું કહેવાય હમણાં અમારા કમો બનીને હોય સંજય ઢાંઢણી અને એમના માટે અમારા પ્રમુખ એવા પ્રવીણભાઈ નસીબની ફરમાઈશ ભાઈ નાના હતા ને ભેગા રમતા ત્યારે શાબાશ મામા એવા નાના હતા ને મામા ભેગા રમતા એવા નાના હતા ને ભેગા રમતા ભેગા રમતા
ફરમાશ બાકી છે ભાઈ ની રાઇફલે રાહડા રમાડવાના છે ત્યારે એ બા આવા મોઢે મીઠા ને અંદર બળે મારા બેટા એવા લોકોને અમે રાખીએ જોશેલા મોઢે મીઠા ને અંદર બળે મારા બેટા એવા લોકોને અમે રાખીએ જોશેલા રાઇફલે રાહડા રમાડે આમાં પીર મારો ભારત રે ડોલાવે ભલે મારા વાલા રાઇફલે રાહડા રમાડે ગણેશરા વાળો ભારત રે ડોલાવે નથી અમે સીએમ નથી મોદી આરે નાતો આવા અધમાન કાલ જાની અમારી સેવા તો એલા નથી અમે સીએમ નથી મોદી આરે નાતો આવા અધમાન કાલ જાની અમારી સેવા તો મોઢે મીઠા ને અંદર બળે મારા બેટા બધું જાણીએ અમે નથી ગાંડા ઘેલા મોઢે મીઠા ને અંદર બળે મારા બેટા બધું જાણીએ અમે નથી ગાંડા ઘેલા રાઇફલે રાહડા રમાડે રામા પીર મારો ભારત રે ડોલાવે હોય અંધારિયા રાતો જગમગતી ચમકી રે આ તારું કેળા ભાઈ ભાઈ હોય અણધારી અજવાળી તમે યમને યમતી રે હોય અંધારિયા રાતો જગમગતી ચમકી રે અણધારી અજવાળી તમે યમને યમતી રે ચાંદો આગળ પાછળ જાતો જોને શરમતી રે ગિરધાર ઘૂમતા રૂપ રૂપ ઝૂમતા હૈયા ને ચોરેયા ગોરી તમે મનડા લીધા પોહીરા ગિરધાર ઘૂમતા રૂપ રૂપ ઝૂમતા હૈયા ને ચોરેયા ગોરી તમે મનડા લીધા પોહીરા અને આ બાજુની ફરમાઈશ છે ગણેશરાનો પીર તારું સપનું પૂરું કરશે જેને હા મોજ હા એ મારો રોમ તારું સપનું પૂરું કરશે એ કરશે જય રામપી ગણેશરા વાળો સપનું પૂરું કરશે આંખોમાં છે પગાર તારા રાજા રજવાડા જોઈ કરશે રે સલામ તારા રાજા રજવાડા જોઈ કરશે રે એ સલામ હા મારા પિન્ટુ ભાઈની મોજ હા મારો ભાનુભા હા જે હોય એ ગણેશરા વાળા નાલે તો લોટ કે ના
દુનિયા કરશે રે સલામ તારા રાજા રજવાડા જોઈ કરશે રે એ સલામ એ બા આઈ અને આ બાજુ તે ફરમાઈશ હોય મને માવતર મળે તો નાગ દાદા જેવા મળશો ત્યારે જો જો કોયલ કે મને માવતર મળે તો નાગ દાદા જેવા મળજો એ મને માવતર મળે તો નાગ દાદા જેવા મળજો જો મારો ગણેશ રાજો મારું માને તું માને મા મારું માને તું માને મા માવતર મળો તો નાગ દાદા જેવા મળજો આ જન્મ પહેલા દાદા જન્મો જન્મ મળજો જેવા ચોરોડા જાણે તમે થોડા કે દવજો કે મારો માને તું માને મા મારું માને તું માને મા યે માવતર મળો તો નાગ દાદા જેવા મળજો આવરી मोहे नींद गई रे मोहे चैन गया रे मोहे गया है दिल का करार रे कौन बजाए बांसुरिया હા દાદા ઓ सावन बस कर देने कौन सवेरा आया न जाने कौन सवेरा आया
એ ભાઈ હા બેના આ સામે દેખાય પિંગલગઢ નગરી છે એની અંદર પઢિયાર બાપુ રાજ કરે છે પણ અંદર જવામાં થોડીક ધ્યાન રાખજો બાપુ એક પ્રધાન રાખ્યો છે અમને કાયમ માટે હેરાન કરે છે એ તમને કેદી હેરાન કર્યું કાયમ હેરાન કરે છે ખોટું હું કામ બોલે શું તમને કીધું અમે પાણી ભરવા આવીએ હા. તું અમને ડંકીએ ધકેલી દે ડંકી અમે ધમી ધમીને મરી જાય પણ પાણીને એક ટીપુય આવતું નથી લે તને ધમતા જ નથી આવડતું ડંકી અમે ત્રણેય બેનું એ ધૈમી પૂછ એને ક્યાં ફાવે છે ડંકી ધમતા ધમી દેતો ભાઈ હા હું કોઈ પાણી ભરવા બેઠો હું, મારા બાપુની ધ્યાન રાખવાની હોય તી છતાંય તારી ઉપર દયા આવી ને તો અમે કુંડીમાંથી ભરવા ગયું પણ કુંડી કોકે ડખોરી નાખી છે હાવ ઈ ઓલો કૂતરો બેહે છે અંદર આખો દી કોણ ઓલો કાબરો રફડો હે કઈ એલા વધારે તો તું નાતો હોય પણ હું તો નરે બેહી નાતો હોય તું ને તારો કૂતરો બે એમાં જ પડ્યા હોય તે પીડું રહેવું પડે શું કરું કોયલ ઈ ક્યાં એક તો મરી ન ગયો ઓલો કાયડો કાયડો મરી ગયો ભૂયડો એક છે એ માડી કેદી ઈ તો લોકડાઉન માં ટેડ બાપા થઈ ગયો એનું. અરે રે પણ લાગતો તારા જેવો જો મારા જેવો જ લાગે ને મારી ભેગો રહેતો જ મારા જેવો ન લાગે ઈ તો કેદું નહીં મરી ગઈ આથી હારો બેનું તમે જાઓ આથી વાંધો ને તું આવજે પાછો હો કેદી ક્યાં લે એલા કેટલા દિવસ તા મારી હાહુ તને યાદ કરે સનલા ને કેજે ચા પાણી પીવા આવે ઈ કે લે હાલે તાર હાવ મને નીચે સંભારે તો સંભારે નહીં થઈ એને હરખું આવી ગયું બિસાડાને હું વળી તમે બે હારે નતા સિવિલમાં દાખલ હું થયું તું તેને કબજિયાત નતો થઈ ગયો એ ઈ કઈ એમ નામ રે ઈ તો હારું થઈ ગયું કેદું પણ કાંઈ નહીં તારા ડોયમાં વય હોત જાય ના ના એને હારું થઈ ગયું અત્યારે તો થઈ ગયા મસ્ત આ તો એને કીધા 2-3 દી પછી આવશે એમ 2-3 દી પછી મારે થોડીક ઓછી ભી હોય ને એટલે હું આવીશ હારું વાંધો ના હાલ તો હા તમે જાઓ હા ભૂલતો નહીં આવજો બાય બાય હાય ગરબા સી યુ હારું હાલ હવે આવજો હો હા એ તમે આવજો તણે હાય બાય હાય પૂરી આવજે મારે તારી હારે સાંધો જવો હે આવજો પૂરી આ પૂરી લે કે છે કોલ લે આ ક્યાં ગયા બધા લા ઓય મારા દીકરા રેઢું મૂકીને ગઈ ગયા. ઓય હું છે હાજર છે કોઈ હે હાજર છે કોઈ આ રહ્યો અંદર માને દીધેલો અહીં ગુડો શું ગુડાવ એમ નો કે અહીંયા આવો એમ કેવાય હા અહીં આવો શું કોણ છો હું એ બધું હોય ઠીક ઉતાવળમાં રહી ગયું રાજ્યનો પ્રધાનજી છે પ્રધાનજી પ્રધાનજી છો હા કા કેમ નથી લાગતું પ્રધાન વયું પ્રધાનજી છો પ્રધાનજી એ ફોનમાં વાતો કરે નથી ના કે હે તો દાદા એમ કે મને કીધું શું પ્રધાનજી છો એમ ને હા રાજનો પ્રધાનજી છે પ્રધાનજી પ્રધાનજી હા જય માતાજી પ્રધાનજી આ જય માતાની ભાઈ ને માથાની તો હું કેમ તારે કોઈ દેવ માથાની પૂંજાય તે તમે બોલ્યા શું હું જય માતાજી બોલ્યો આ તો જય માતાજી બોલો શું તો પ્રધાનજી હાજી આ ક્યુનગર કોણ રાજા રાજ કરી વાત કરો તો તમે આવતા હોય તો આટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ તમે કોણ છો અમે કોણ છે હા અંબટા તમારા દાદા છે ઈ. એ દાદા વાળી નાવ દાદા તમારા ઘરના નગર ઢીકા ભેગો હાકટ નાખી બારો અલે ઈ મહિલા દાદા નથી તઈ દાદા ખરા પણ ખાલી ગોર દાદા છે ઈ. ગોળ દાદા છો હા ઓ માય ગોડ ગોળ દાદા છો ગોરાણી માના હા હારું હારું તા શું લાવ્યા છો લીલડું શ્રીફળ લીલું શ્રીફળ હમ કેની હાટું મારી હાટું ના ના તઈ આ રજવાડાનું છે રજવાડાનું હા તારે જેવા મફતિયાનું નથી હું મફતિયો હોઉં તો હું છો હું રજવાડાનો પ્રધાન છું આ તો અંદર જઈને જાણતા હો ક્યુનગર ના કોણ રાજા રાજ કરે પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સૂતા હોય તો જગાડવા પડે મારે બાપુનું હાલેડું ગાવું પડે ગાવું પડે હમ ગાવજી તમે અહીંયા ઉપર જો અંદર આવતા ને મારા બાપુનું ઠાડીને જગાડતો હોઉં હા અંદર આવતા ને તરત બહાટી બોલી જા હે અંગૂઠો હમાયા જો મરડી ને બાપુ ને ગાંડમાં બાપુજી કહું તમને કરે આવી ગયું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન એ ઘણી ખમા બાપુજી ઘણી ખમા બોલો પ્રધાનજી બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે પ્રધાનજી હા પિંગલગઢ નગરી હોય હા રાજા પટિયા રાજ કરતા હોય જો બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો હા, સમજી ગયો સમજી ગયો દાદા પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે
પિંગલગઢ નગરી અને પઢિયાર બાપુ રાજ કરે. અને તમે એના પ્રધાન છો. તે તમને હું કઈ ખહુરિયો કૂતરો લાગુ અહીંનો? ખહુરિયા કૂતરાને કોક ધીમેકથી મારે તને કેમ મારે એ તો જોયું. તે ટાણા કટાણા વગરના જગાડીને જ મારીને જ મને સાટે ઈ. હે એટલે એટલા ઠોકા ખા હા, એની કરતા ઘર ભેગી ન થાને. ઘીરે જઈને ખાવું છું, વાહર ભૂખો મરી જાવ. દાદા ઘરમાં એકલો કામ કરવા વાળો છો એટલે ઠોકા ખાવ છું. તારી આગળ પાછળ છે બધા. બાપો ડોશી બધાય છે પણ કામ કરે એવા કોઈ નથી. ઠીક ને મને એમ કે લુખો મું એ લુખો નથી ઓ, બધું છે વાહે. એમ હું છે તો તો ઘરમાં એક જ કામ કરશો. અકેલા મિસ્ટર ખિલાડી. તો તાર બા ને ઈ બધા શું કરે? હે કેમ મારે બાનું કેમ પૂછ્યું? હે ભાઈ એટલે એમાં એમ છે શરૂઆત થળિયેથી કરવી પડે. હે ઠૂઠાવથી ન થાય. તમે બધા ઠૂઠાવ કેવો. ઠેક હું ઠુઠ્ઠું ઠુઠ્ઠું બાપુ ઠુઠ્ઠું. આ તે ઠૂઠું જ લાગશો. સારું ઠુઠ્ઠું બીડીન ઠુઠ્ઠું. મારા બા મોજ કરે કેમ ભાઈ? એમ હમ? તાર ભાઈ શું કરે? મારા ભાઈ દારૂ બેસે કેમ? તો તારે ઘટે શું? ઠુઠાન જિંદગી. એમ હા તાર બાપુ શું કરે? મારા બાપા અફસોસ. પણ અફસોસ જ કરે ને. કેમ? એક નંગ મારી સામે બેઠું ને એક હેરી હેરી નંગ લઈને એ હું નંગ નથી ઓ, બાપુનો હીરો છો હીરો ઠુઠ્ઠું. હીરો ને. હા બાપુનો હીરો છો હીરો. એ તો જોયું ને. હા આ મારી મારી લીરો કાઢી નાખ્યો તો હીરો મીટ્યો નહીં. એ તો મોજમાં આવી ગયો એટલે લીરો કાઢ્યા. બાપુને વાત કરો ભૂદેવ મળવા માંગે. આ તો એ કર્યો કહી દો ભૂદેવ ઘડીએ ઘડીએ થકા પર થકો ખવડાવો. તને દે હે ના આ ધક્કા ના ખા. તો ખાઈશું. બાપુ ઠુઠું આવે હે પાછું. એ દાદા બાયડી છોકરા છે? કેમ? કા કેમ એટલે તમે મારા બાનું પૂછ લીધું, હું કાંઈ બોલ્યો? તમને જરાક પૂછ્યું તો હું થયું? એટલે મેં તાર બાનું પૂછ્યું તાર બાઈ નું પૂછ્યું. તમારે થોડું તમારા બાનું પૂછાય ઉંમર પ્રમાણે, બાઈનું જ પૂછાય ને. હા છે બોલ શું છે? બાયડી છોકરા છે? હા છે. સારું સારું. કેટલાક છે છોકરા? બાયડી નહીં તો ભલે હો. છોકરા નાના ટાબરિયા. હા હા સમજાઈ ગયું. હા એક જ છે. હે એક જ છે? હમ તો મારો બેટો લોટ કોઈ છે તમારી કોઈડે? એ તો હોય જ ને. આમ હાલતો હોય મારો દીકરો, પેલું ભણતો છે ઠુઠ્ઠા કોઈડે હાલતો છે. ના ના એમ તો નથી હાલતો. સારું સારું. શું કરે છોકરો? મજા કરે. ગોરાણી? ઈ એક જ છે હો. હું ક્યાં કહું છું બે? ગોરાણીમાં શું કરે એમ? મજા કરે. લાવો જ નંબર. કા કેમ? એને મારા બાનું પૂછ્યું, હું કાંઈ બોલ્યો તો ત્યારે તમારું ઊભું થઈ જવાય ને. એને પણ મેં ખાલી નંબર માંગ્યા તા બેઠા થઈ ગયા. એ નથી જોતા તારા નંબર. ઘડી કમા. બોલો પ્રધાનજી. પ્રધાનજી નથી ઠૂઠું હોઉં. બોલું છું બાપુ બોલું. ઘડી કમા. બોલો પ્રધાનજી. કઈ ગો અંદર રજા માંગે તમે કે અંદર હો દો. પ્રધાનજી રાજગર હોય તો રાજી ખુશીથી લઈ આવો, બાકી દક્ષિણા આપી ત્યાંથી રવાના કરો. હો દાદા રાજના ગોર છો? બાપુએ કીધું. તને કેવો લાગુ? તો કાંઈ નક્કી ન કે બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા ખાઈપકા હોય. ના ના એવો નથી. રાજના ગોર છો રાજ ના હો. તો આવો રાજી ખુશીથી. અને દાદા બોલવામાં ધ્યાન રાખજો, ખારા થઈ ગયા મારી માથે. આવો હાલો હાલો. હા તમે આમ તો હાલો. બાપુ બાપુ એ બાપુ ગલકા શીપી આવી. બાપુ આમ છો ગોલદેવ છો, ગોલદેવ છો, ગોલદેવ બાપુ મૂક દ્યો, મળી લ્યો બે. વાંચતા નહીં. અરે મહારાજ હા હું સમજો એમ મારું, હું સમજો મારું. કાંઈ વાંધો નહીં સમજો બે. અરે મહારાજ પ્રણામ છે આપણા ચરણોમાં. આજા ભૂદેવ ના ભુદેવના શરણામાં પટિયાર પર નમનું કરે છે ભુદેવ. આજ ક્યાંથી આવો છો અને આજ મારા પિંગલગઢ સુધી આવવાનું કારણ ભુદેવ? અરે મહારાજ પોકરણગઢ થી આવું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજે આપણા પુત્ર સાથે હું જીલાવા આવ્યો છું. આ ભુદેવ તમારી બાજુ બોલો બાપુ, તમારી બાજુ બોલો. બે જાઓ મારી માનામ એક શબ્દ ન બોલો બાપુ. ક્યાં જ રાજા અજમલ સાથે
क्या बात करते हो तुम? પણ મેં કીધું તમે હિન્દીમાં ઠપકાઈ રોટલી મેં કીધું गांठ नहीं ये ढिमसा है वहां में गांठ नहीं ए माइक पान छे बापू नो है उभरे शांति रा कड़ी भाई फेल गयो पूछड़ी दबाई गई जल्दी पूछड़ी दबाई गई हेलो बेलो पूछड़ी दबाई गई योदा तू योदा ક્યાં પોઈગા કેનો વારો હે ક્યાં જ રાજા અજમલ સાથે 20 વર્ષનો વેર હોય પણ આ જેટલું નહીં 22 વર્ષ બોલો શિવદેવ માટે છે મારી કે ભાઈ જ માર કે આજ રવાના થઈ જાવ ભૂદેવ અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજનની બાજી વધતી નથી માટે મહારાજા શ્રીફળનો તમે સુગાર કરી લ્યો પ્રધાનજી શું ભૂદેવ આમની માને માંડ ધક્કા મારી રાજની બહાર કાઢો હાલો ઈતે સદા નીકળો ને હું ખાવશો હલતા નથી પાછા બાલ ગોપાલની ઢોકરી ખાઈને ફાટી પીડ્યા હો નીકળો અહીંથી બાપુ શું કીધું દાદા બાપુ કેમ એટલા બધા તપી ગયા બાપુને હું કીધું એમ તમને કહું છું બાપુને હું કીધું તમને પૂછો ગાંડાઓ પ્રધાનજી હાજી તમારા પોકરણ ગઢમાં કઈ ડખો થયો પોકરણગઢની વાત આ કરતા નહીં દાદા પોકરણગઢમાં મારા બાપુને બહાટીઓ બોલતી હોય બહાટી બહાટી શેની ગુંદી ગાંઠિયા પ્રધાનજી યુદ્ધની તેને નો ખબર પડે શેની બોલતી હોય સીધા કે પ્રધાનજી એને કહેવાય ઈ બોલ્યો હું બોલ્યો તલવારની ધારે 20 વર્ષથી મારા બાપુને પોકરણગઢમાં વેરાલે પોકરણગઢનું નામ તમારું ન લેવાય હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીલુડું નારી હનુમાન ડેરી વધીને ઘર ભેગું થવાનું થાય પ્રધાનજી હા મને એવી ખબર નથી શું કે તમે અમારા પોકરણ ગઢમાં આવીને બાવળિયા વાવી તો ગયા અમને થોડી ખબર હતી કે તમે બાવરિયા હોવાથી નહીં આવ્યા છો હે હવે કાંઈ કરવાનું થતું નથી તમે વ્યાજ વાળો એટલે તને કઈ કાઢી મૂકે એવી બીક છે તે મને કાઢી જ મૂકે ને મને હવે શું કરે તૈયારી હે હવે એવું છે તે હવે કાઢીને મૂકશે વૈશમાં બોલવું તો આ તે હવે કાઢી મૂકે તો વિયો મારી ભેગો બીજું શું છે તમારી ભેગું શું કરવા હોય ભાઈ મારી ભેગો એટલે ઠોકા નહીં ખાવા પડે આપણને આવું પણ ફાવે ને ઓમ મંગલમ ટીડીડીન ફીડીડીન એ બધું ફાવી જાય પછી હા બધું ફાવી જાય તોય જાઉં તોય જવાનું થાય આ તો જાઉં ને મારા બાપનું શું જાય જાઉં ને ખબર પડે સાંભળો હું અંદર જાવ ખરો હા એમ લાગે ને કે બગડાટી બોલી આવજો આવીશ ને વાહો દેવો હા અરે તમને થોડો માર ખાવા દો આવો હાલો હાલો કામોન બાપુ કામોન બાપુ કામોન 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 ડેડી બાપુ વાવાઝોડું પાછું બાપના મેં કઈ નથી કીધું મને શું છે પણ હાલો દાદા આમ ફરી જાવ ને પહોંચી જજો 2 વાગ્યાનો પ્રમુખનો મેસેજ પડી ગયો છે 2 વાગ્યા બધા પહોંચી જજો ભાઈ હા ભાઈ નથી રહેવું ભાઈ નથી રહેવું મારો બધો હિસાબ જોઈએ સવારમાં માણા દેખીને છોટી જ ગયા ઢોર કોઈ નથી રહેવું મારો બધો હિસાબ જોઈએ નથી રહેવું અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કઈ વેરજની બાજી વધતી નથી માટે મહારાજ આ શ્રીફળનો સુગાર કરી લ્યો હારે હુદાવ કદાચ વેર છંડી વાત કરતો હોય તો આજ ઉપર આકાશ નીચે ધરતી છે પટિયાર મારું નામ છે ભૂદેવ જે મારી કા વેચ માર કે આજ રવાના થઈ જાવ ભૂદેવ અરે નહીં મહારાજ આજા લીલુડા શ્રીફળ જો અહીંયા સુગાર ન થાય અને બ્રહ્મત્યા કરુણાનું કલંક તમારી નગરીને શરીરે માટે મહારાજ વિચાર કરજો હારે હુદાવ ઘડીક વાર વિરાજમાન થઈ જાવ એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી
લીલુડા નારિયેલ ઝીલાવું છું પ્રધાનજી. હું હે રાજપતિ રાજકુમાર ને બોલાવો. હે રાજપતિ રાજકુમાર ને બોલાવો. એ આપણામ નો આવે, એ આપણામ નો આવે. આવે આવે આવે, યાદ કરો તો આવે આવે ને આવે. દાદા હવે હું હે ને મારા બેરિંગ પતી ગયા, તમે બે જાઓ ને મને માન નાખશે આજા. પ્રધાનજી હું આ શું પીડ્યું? એ મારો બોલો યુ બે જાઓ હવે. સનમુનો ક્યાં ખાખા કોરા કતર નહીં થોડી ખાતા ને ધૂળ નહીં ખાવ પડતા, અહીંયા ધૂળી સડી ગઈ ઈ સાફ કરો. ક્યાં જો આમાં જો. એમાં શું હોય? ત્યાં થોડું નેપકિન હે તો સાફ કરી દો, નેપકિન હે તો સાફ કરી દો. સીધું આમ જ બગડી ગયેલું છે. હાલો હાલો એ આજે બધાન બોલાવે બધા પાવ જો રે એ આજે બધાન બોલાવે બધા પાવ જો રે અજો રાજ દરબાર યો બોલાવે દરબાર બધાન બોલાવે બધા પાવ જો રે. બોલવાનું કારણ શું તારે બોલવાનું કારણ બાપુ? ક્યાં હોતા હતા બાપુ? અરે પ્રધાનજી જે વાત હોય તે સત્ય કહો. અત્યારે રાજ વિશે બોલવાનું કારણ? આખું ઘર એટલું ખારું છે દાદા, હામું ન જવાય. મારી ભાઈ હું બધા પડી ગયો, મારા કઈ કામ નથી પીડ્યું. જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું. હાલો તમારા પપ્પા આગળ ખબર પડે. હાલો જી બાપુ આજ કેટલા ખરા થઈ ગયા. અરે પિતાના ધ્રોણમાં કોર પતાવવાનું મન છે. કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલવાનું કારણ? કયો ડેડી કામ કયો? પણ મેં તો ખાલી કામ એમ કહેવાનું કીધું. તે સમજી ગયો, બાપ દીકરો બોલતા વૈશમાં નહીં બોલવાનું. હાલો દાદા બે સેલ્ફી ફોટો પાડી કાઢો ને મોબાઈલ આજ તો હે. અરે બેટા પ્રતાપ, કદાચ રાજ વિશે બોલવાની વાત કરતા હોય તો આજ કોઈ ભૂદેવ આવ્યા છે કે રાજા જમાલ આજ તેમની દીકરી આજ શકુણાનો શિપડ લઈ શ્રીફળ આપને શિકારનું છે બેટા પ્રતાપ. અરે નહીં નહીં પિતાશ્રી એ વાત તો કદાચ ન બને. કારણ કે પોખરણ ગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેરા લે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. માટા નારિયેલ તો પ્રતાપ કદાપના શિકારે. હા નહીં બેટા પ્રતાપ, પેલા લેસુ દીકરીને પછી લેસુ વેર. આજ મારા હુકમ હોય શ્રીફળનો શિકાર કરી લ્યો. જય પિતાશ્રી તમારી આજ્ઞા. વાહ વાહ એવી વિચારસીની આજ્ઞા.
એમ બોલા કોઈ દી પપ્પા આમ વ્યાવ આમ હું કોઈ દી નથી બોલતો કોઈ દી આપણે ઉષાવા જ નથી બોલવાનું આપણામાં રિવાજ નથી બાપુ મોટા ખારા થઈ જાય ખબર નથી તમને સમજાવવા પડે ભાઈ ન કહો બાપુ આ મામૂલી શ્રીફળ છે 18 રૂપિયા વાળું શ્રીફળ છે પોકણ ગતિ ધક્કો ખાધો હે અને બાવરી હોહરા થઈને આવ્યા હે નથી લેવું આમ નથી કરવું તેમ નથી કરવું ઓલો કમાનું થઈ ગયું હું હવે તમે ના પાડો ખાલી એટલી ઝટકીમાં આમ કીધા કમો 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 દાદા આવ્યો મારી વાતું નહીં ખૂટે હું તમે આમ આખું કરો બાપુ મૂકી દો ને જો આવ્યો તમને નથી જયેલા ખુરશી જાયેલી છે તમને ન્યાથી રાત ભરે લાગ્યો મને કેમ થતું છે જઈ લ્યો ભાઈ એને વસ્તુ લેવા જા હે જઈ લ્યો પ્રતાપ કઈ બાજુ ફાવશે આ બાજુ દાબોડી જમણી તાને પૂછો કઈ બાજુ ઊભું રહેવું એમ મારે આ બાજુ બરોબર છો ને પ્રધાનજી હાજી ત્યાં તમારે પ્રતાપ શું વાત છે હા કાંઈ વાંધો નહીં બાપુને વાત કરો હું ગમી ગયા જો ગમી ગયા ગાંડા વાવતા વેત અને આ તો 18 થયા તોય કોઈ ગી માની બધે કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું ઘડી કમા બાપુને ઘડી કમા બોલો પ્રધાનજી બોલું છું બાપુ આપણે કહેતા એમ જ થયું થઈ ગયું કે ગોર વળી ગયું થાય તમારો દીકરો ગોર બાપાને ગમી ગયો પ્રધાનજી ભૂદેવને કહો કે લીલુડા નારિયેલ ઝીલાવતા જાય એ ઓ દાદા બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને સાથો ચાલ લીલુડા શ્રીફળ ઝીલાવી દો બાપુ કીધું હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો બસ હાલશે ને આમ ફેરવી નાખું ચાલશે હા વાંધો નહીં પૂછવું પડે કેમેરા વાળાને ભાઈ હાલો પછી કીધું વાહ જવા આજ લીલુડા ડાળી ઘેર જીલો પરતા પરાય એ લીલુડા ડાળી ઘેર જીલો રે મોરદેવના માન તમે રાજા પરતા પરાય પિતાશ્રીના માન તમે રાજા રે એ લીલુડા નાળી ઘેર જીલો પરતા પરાય લીલુડા નાળી ઘેર જીલો રે હાલો પ્રધાનજી આ ક્યાં લીલુડા શ્રીફળ ઝીલાવી દીધા કામ હવે તમારી રીતે સાંજ જોડીને આઈ લાવજો. દાદા બોલો. બે કામ કરતા જાઓ સારામાં સારા વિઘન વગેરેના ટકાટક મુહૂર્ત જોઈ દ્યો અને દેવી દેવતાને કંકોત્રી લખી દો હરે ગણપતિ બે દો ત્રણ કામ કરી નાખો પછી તમે છૂટા એ કરે ત્રણ કામ હા વાંધો ન લો હું વાતો કરો છો સમજી ગયો હાલો 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 આજ પેલા રે પનારી કોર દેવ ફેર વેરે. ઓ પેલે પાન લગોયા એન હોય પેલા રે પાને રે પંચક બેસીઓ રે. એ દાદા તો બીજું પાણી ફેરવા લગાડજો
એ આવજો આવજો કઈ હું ન મને સોમવાર બા મેરા આવજો એ પરાથમ શ્રી ગણેશ ને બેસારો રે મારા ગણેશ એ સુધારા એ ગણેશ સુધારા ને ઓની એ પાદારા એ પરાથમ શ્રી ગણેશ ને બેસારો રે મારા ગણેશ એ સુધારા રે મારા ગણેશ એ સુધારા રે મારા ગણેશ એ સુધારા શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી હવજી બધું કામ પતી ગયું કે પતાવું કયો મને બધું પતી ગયું? બધું પતી ગયું હા, મને પતાવી દ્યો. અરે પ્રધાનજી હા, તમને બાપુ મારી મારીને પતાવી જ દે મોજ કરો પતેલા નું પતાવે કા? બાપુની વાત કરો તમે બધું બાપુ અહીં નીકળશે લગાડી દે. એ ઘણી ખમા બાપુજી, ઘણી ખમા. બોલો પ્રધાનજી. કે ગોર બાબાને કેવું થાય કે બધું કામ પતી ગયું, હવે કઈ પતાવવાનું હોય તો કયો. પ્રધાનજી હા. ભૂદેવને કહો કે આજ ભટિયાર કુંડ મોટું છે, બહુ મોટું જાન પણ જાડેડી આવશે, જાડેરી. માટે ઉત્તરની વ્યવસ્થા રાખે. કાંઈ વાંધો નહીં, કહી દો. એમાં શું હોય મને ન ખબર પડી જાય આપણું કુટુંબ કેવડું મોટું છે. ઈ કુટુંબની વાત કરું હું. એટલા વર્ષથી નોકરી કરતો તો બાપુ કુટુંબની ન ખબર હોય. લે કુટુંબનું કીધું એમાં માલ લીધો. બોલો બાકી આમ જો દાદા તમને નહીં, બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે, જાન અમારી આવશે જાડી, ઉતારણ પૂરી તૈયારી રાખવાની ને મારો ઉતારો નાખો. એ ઘરનો પ્રસંગ એ બાપા બધા હાગમટે આવી જજો. એ ઓ કઈ વાડી હતી? ચાલો આ પાછા તમે જીશો ને ન્યા? નગર કોણ હોય કાંઈ નહીં, છોકરાને મોકલી દો. ના ના સારું હાલો તમે આવજો બસ. આજ હરખે ઉમંગે મોર દેવ હાલી ગાય જાવું મારે પુત્ર નદીનું જાય આજ હરખે ઉમંગે મોર દેવ. અરે મહારાજ દેશ ફેરો પરદેશ ફેરો, જ્યારે જોડો હારું હોય રાજપૂતમાં ગમે માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી રાજા પટિયાર રાજ કરે, એમના પુત્ર પ્રતાપ સાથે બેનબાના શ્રીફળ વસુઘર કરાવીને આવ્યો છું મહારાજ. ભલે ગુરુદેવ આગળ પણ વાત કરો. હા મહારાજ, સાથો સાથ લગ્નના મુહૂર્ત ભલે તો આવ્યો, સોમ કહેતા સગુણાબા, પૂનમ કહેતા પ્રતાપરાય, તો આપણે બેનબાના માનવડા પણ રોપી દઈએ મહારાજ. ભલે ગુરુદેવ. હે લગનનો માંડાવણો હે રોપોને રાત આવી રઢિયાળે. બેન પાના માનવે કાંઈ સરખી